હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને પોચા રૂ જેવા દહીંવડા, જેને બનાવવા ખૂબ જ સરળ છે. આ દહીંવડા મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેટલા બધા સોફ્ટ બનીને તૈયાર થાય છે. આવા દહીંવડા બનાવવા માટે મેં ખાસ વસ્તુ જણાવી છે, જેથી તમારા પણ દહીંવડા આવા જ તૈયાર થશે. એકવાર જો આ રીતે દહીંવડા બનાવશો ને તો બહારના ખાવાના પણ ભૂલી જશો. એટલા બધા ટેસ્ટી તૈયાર થાય છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો દહીંવડા બનાવવા માટે આપણે સૌથી પહેલાં દહીં રેડી કરીશું. દહીં જેટલું સારું હશે, દહીંવડા ખાવાની એટલી જ મજા આવશે. એટલે દહીં હંમેશા એકદમ ઘાટું, મલાઈદાર અને તેમાં બિલકુલ પાણી ના હોવું જોઈએ. એકદમ તાજું હોવું જોઈએ અને બહુ ખાટું નહીં કે બહુ મોળું નહીં તેવું હોવું જોઈએ. એટલે તમારા દહીંવડાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો અહીંયા આપણે જરૂર પ્રમાણે દહીં લઈ લીધું છે. તમે જુઓ કેટલું સરસ આપણું દહીં છે. એટલે દહીંવડા ખાવાની એકદમ મજા આવશે. હવે આપણે આની અંદર લગભગ 5 થી 6 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને વિસ્કરની મદદથી આને એકદમ સારી રીતે મિક્સ કરી એકદમ સ્મૂથ કરી લેશું. આમાં કોઈ પણ જાતના લમ્સ ના રહેવા જોઈએ. એકદમ સ્મૂથ આપણું દહીં તૈયાર થવું જોઈએ. તો આ રીતે એકદમ સ્મૂથ દહીં રેડી થઈ ગયું છે. હવે આપણે આની અંદર થોડુંક મીઠું નાખીશું. મીઠું નાખવાથી આનો ટેસ્ટ બહુ સરસ આવે છે, તો ચોક્કસથી ઉમેરવું. આગળ ટેસ્ટ કરી લેવું, ખાંડ ઓછી લાગે તો તમે ઉમેરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. તો આપણું દહીં રેડી છે, હું તમને બતાવું. તમે જુઓ કેટલું સરસ ઘાટું દહીં તૈયાર થયું છે. બસ આવું જ દહીં હોવું જોઈએ. અને દહીં આપણે પહેલાં જ રેડી કરી લેવાનું, કેમ કે આપણે આને ઠંડુ કરવાનું હોય છે. ઠંડુ જ દહીં સરસ લાગે છે, તો આપણે અત્યારે આને ફ્રીજમાં રાખી દઈએ. અને હવે આપણે વડાની તૈયારી કરીએ. જેના માટે મેં 1 કપ અડદની દાળને 3-4 વાર સાફ પાણીથી ધોઈ અને 2 થી 3 કલાક પલાળી દીધી હતી. 2-3 કલાકમાં દાળ એકદમ સરસ પલળી જાય છે. તમે જુઓ, તમારી પાસે જો સમય ન હોય તો ગરમ પાણીમાં તમે પલાળો ને તો 1-2 કલાકમાં જ પલળી જશે. હવે આપણે આ દાળને પીસવા માટે મિક્સર જારમાં લઈ લેશું. અને હવે આપણે અહીંયા બધી જ દાળને મિક્સરમાં લઈ લીધી છે. હવે આની સાથે આપણે થોડા કાદુના ટુકડા ઉમેરી દઈશું અને તેની સાથે 3 તીખા મરચાં નાખીશું. આ બંને સાથે જ નાખીશું, જેથી કરી અલગથી પીસવાની ઝંઝટ ના રહે. હવે આપણે આને પહેલાં પાણી વગર આમ જ પીસી લેશું અને પછી જરૂર પડે તેમ એકદમ ઠંડુ, બરફ જેવું ઠંડુ પાણી ઉમેરીશું, અથવા તો આઈસ ક્યુબ તમે નાખી શકો છો. તો અહીંયા અમે દાળને એકદમ સરસ રીતે સ્મૂથ પીસી લીધી છે અને પીસવામાં મેં 1 કપ જેટલું ઠંડુ પાણીનો યુઝ કર્યો હતો. તમને જરૂર લાગે તેમ પાણી ઉમેરી શકો, પણ આપણે બહુ વધારે પતલી દાળ ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. કંઈક આ રીતની હોવી જોઈએ. હવે આપણે આની અંદર આખું જીરું થોડુંક ઉમેરી દઈશું અને સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને આપણે આને હાથોની મદદથી ફેટવાનું છે. હાથોથી જ ફેટીશું, જેથી કરી આનું રિઝલ્ટ એકદમ સરસ મળશે અને એકદમ સોફ્ટ અને ફ્લફી આપણા વડા તૈયાર થશે. અને હું તમને બતાવું તો તમે જુઓ એટલું ઘાટી આપણી દાળ હોવી જોઈએ. બહુ વધારે પાણીનો ભાગ નથી રાખવાનો. હવે હાથોની મદદથી આ રીતે 5-7 મિનિટ ફેટીશું, જ્યાં સુધી આપણું મિશ્રણ એકદમ ફૂલી ના જાય અને ફ્લફી ના થઈ જાય. તો 5 થી 7 મિનિટ બાદ તમે ડિફરન્સ જોઈ શકો છો કે આપણી દાળ હળવી થઈ ગઈ છે. પહેલાં કરતાં ક્વોન્ટિટીમાં થોડીક વધારે અને ફૂલી ગઈ છે અને વ્હાઈટ થઈ ગઈ છે. બસ આ રીતની દાળ થાય એટલે માનું કે એકદમ પરફેક્ટ છે અને વડા એકદમ ફૂલીને દડા જેવા થશે. થોડુંક મિશ્રણ આપણે પાણીમાં નાખીએ તો તમે જુઓ મિશ્રણ પાણીમાં તરે છે, પણ આ વસ્તુ મહત્ત્વની નથી. તમે મિશ્રણને ફેટ્યા પહેલાં પાણીમાં નાખશો ને ક્રશ કરીને તરત દાળને, તો પણ એ ફૂલશે, કેમ કે દાળ હળવી હોય છે. તમારે જોવાનું એ જ છે કે તમે હાથોથી આ રીતે 5-7 મિનિટ ફેટાવવી જોઈએ દાળ, અને દાળ ફૂલી અને એકદમ વ્હાઈટ થવી જોઈએ અને ક્વોન્ટિટીમાં થોડીક વધવી જોઈએ. એટલે વડા છે એકદમ ફૂલીને દડા જેવા અને જાળીદાર જ બનશે. પાણીમાં ચેક ના કરો તો પણ ચાલશે. હવે આપણે વડા તળવા માટે તેલ ગરમ કર્યું છે અને વડાને આપણે આ રીતે સાઈડમાંથી લઈ અને પાડીશું, જેથી વડા એકદમ ગોળ પડીને તૈયાર થશે. તેલ હંમેશા મીડિયમ ગરમ હોવું જોઈએ વડા માટે, એનું ધ્યાન રાખવાનું છે. એકદમ આ રીતનું હલકું ગરમ તેલ હોવું જોઈએ. અને આપણે મીડિયમ સાઇઝના વડા પાડીશું, કેમ કે વડા અત્યારે તેલમાં પણ ફૂલશે અને પાણીમાં આપણે નાખશું ત્યારે પણ તે ફૂલશે. એટલે મીડિયમ સાઇઝના આપણે વડા પાડીશું કંઈક આ રીતે. તમને તેલમાં થોડાક ફીણ વધારે દેખાતા હશે, કેમ કે કાચી ઘાણીનું તેલ છે એટલે થોડાક ફીણનું પ્રમાણ વધારે હોય છે એમાં. તો કડાઈમાં સામે તેટલા વડા આપણે એકસાથે પાડી લેશું અને વડાને ફેરવવાની ઉતાવળ નહીં કરીએ, કેમ કે વડા જેમ જેમ ફૂલશે તેમ તેની રીતે જ તે પલટાવા લાગશે. એનો મતલબ કે તમારા વડા એકદમ જાળીદાર તૈયાર થઈ રહ્યા છે. આ સાઇન છે કે વડા એની રીતે ફરે છે, એનો મતલબ કે તે ફૂલીને ડબલ થઈ રહ્યા છે. હવે જે વડા નથી ફર્યા તેની ઉપર આપણે આ રીતે થોડું થોડું ગરમ તેલ નાખીશું અને જે વડા નથી ફર્યા ને તેને આપણે આ રીતે ચમચાની મદદથી પલટાવી દઈશું. અને વડાને આપણે એકદમ મીડિયમ ગેસ પર તળવાના છે. તેલ આપણે ટેમ્પરેચર અત્યારે મેન્ટેન રાખીશું, બહુ વધારે લો ન થાય કે બહુ વધારે હાઈ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે.
જો લાગે કે ટેમ્પરેચર ડાઉન થાય છે તો થોડોક ગેસ ફાસ્ટ કરી દેવાનો અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહી આપણે મીડિયમ ગેસ પર 3 થી 4 મિનિટ તળીશું, જેથી અંદરથી તે કાચા ના રહી જાય. લગભગ 3-4 મિનિટ બાદ તમે જુઓ વડાનો કલર એકદમ સરસ આવી ગયો છે અને વડા એકદમ ફૂલી ગયા છે અને સરસ તૈયાર થયા છે. તો બસ આપણા વડા અહીંયા રેડી છે. હવે આ વડાને આપણે બહાર કાઢી લઈશું. તો ખૂબ જ સરસ આપણા વડા રેડી થયા છે, જેમાં જરા પણ તેલ નથી ભરાણું અને એકદમ સરસ છે, તમે જોઈ શકો છો. તો આપણે આ વડાને બહાર કાઢી આ રીતે બધા જ વડા તૈયાર કરી લેશું. હવે આપણે વડાને પાણીમાં બોળવા માટે પાણી રેડી કરીશું, જેના માટે મેં અહીંયા થોડુંક રૂમ ટેમ્પરેચરનું પાણી લીધું છે. આપણે બહુ ઠંડુ કે બહુ ગરમ પાણી નથી લેવાનું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક હિંગ નાખીશું. હિંગ અને મીઠાવાળું પાણી તૈયાર કરવાનું છે, જેથી કરી વડા ટેસ્ટી બને. જો ફીકું પાણી હશે તો વડા ફીકા થઈ જશે, એટલે થોડુંક મીઠું અને હિંગ નાખો તો વડા એકદમ ટેસ્ટી લાગે છે. હવે આપણે જે તૈયાર કરેલા વડા છે ત્યાંમાં ઉમેરી દઈશું. વડા આપણા હલકા ગરમ છે ત્યાં જ આની અંદર આપણે ઉમેરી દઈશું અને બીજી બે સાઈડમાં તળાઈ રહી છે તે તળાતી જશે તેમ આપણે આમાં ઉમેરતા જશું. તો આ રીતે આપણે વડાને ઉપર નીચે મિક્સ કરી લઈશું અને આને ઢાંકી આપણે રાખી દઈશું. તો આ વડાને આપણે થોડી વાર રહેવા દેશું. અહીંયા બીજી બેચ પણ મારી તૈયાર થઈ ગઈ છે, તેને પણ આપણે અહીંયા પાણીમાં ઉમેરી દઈશું. હવે ત્રીજી બેચ જે તૈયાર થશે ને તેને હું પાણીમાં નહીં પલાળું, તેને હું ઠંડા કરી જીપલોક બેગમાં ભરી અને હું એને ફ્રીઝરમાં સ્ટોર કરી દઈશ. જ્યારે પણ વડા ખાવા હશે ત્યારે હલકા ગરમ પાણીમાં તેને પલાળી અને હું દહીં વડા તૈયાર કરી શકું છું. તો તમે પણ એ રીતે સ્ટોર કરી શકો છો. હવે આને ઢાંકી મેં 10 મિનિટ સુધી રેસ્ટ કરવા છોડી દીધા હતા અને એકવાર મેં વચ્ચે ચલાવ્યા પણ હતા, ઉપર નીચે કરી લેવાના. તમે જુઓ એકદમ ફૂલી ગયા છે અને એકદમ સરસ વડા તૈયાર થયા છે. તો હવે આપણે વડાની પ્લેટ રેડી કરીએ, જેના માટે આપણે વડામાંથી જે એક્સ્ટ્રા પાણી હોય તે બધું જ આ રીતે નીચવી નાખીશું, એટલે કે દૂર કરી લેશું. તમે જોવો છો એકદમ સોફ્ટ વડા તૈયાર થયા છે. તો આ રીતે અહીંયા મેં એક પ્લેટ રેડી કરી લીધી છે અને તમે જુઓ કે આપણે વડાને દબાવીને પાણી કાઢ્યું છતાં તે બેઠા નથી, એકદમ ફૂલી ગયેલા છે. તો આ રીતે તમે વડા બનાવશો એટલે એકદમ સરસ બનશે. અને તમે જુઓ એક હું તમને તોડીને પણ બતાવી રહી છું, કેટલા જાળીદાર અને કેટલા પોચા છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેટલા બધા સોફ્ટ આ વડા તૈયાર થાય છે. બસ આપેલી થોડી થોડી વાતોનું ધ્યાન રાખશો એટલે તમારા પણ દહીં વડા એકદમ સરસ બનશે. તો અહીંયા આપણા વડા પણ રેડી છે અને એકદમ ઠંડુ ઠંડુ દહીં પણ રેડી છે. તો વડા ઉપર આ રીતે દહીં એડ કરી દઈશું. દહીંનું પ્રમાણ આપણે વધારે રાખીશું જેથી ખાવાની મજા આવે. તમે જુઓ કેટલું ઘાટું ને મલાઈદાર દહીં આપણું રેડી થયું છે. આવું દહીં હોય તો ખાવાની મજા પડે. અને અત્યારે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે તો આવા ઠંડા ઠંડા દહીં વડા ખાવાની તો મજા પડી જાય. સાથે આપણે ઉપરથી થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું અને થોડુંક લાલ મરચું પણ એડ કરીશું. તો ખૂબ જ સરસ આપણા દહીં વડા બનીને તૈયાર છે. એકદમ પોચા અને ઠંડા ઠંડા આ દહીં વડા ખાવાની ખૂબ જ મજા પડે છે. એકવાર જો આ રીતે તમે દહીં વડા બનાવશો ને તો બહારના ખાવાના ભૂલી જશો. 100% તમને એટલા બધા પસંદ આવવાના છે. તો રેસીપી એકવાર ટ્રાય જરૂરથી કરજો અને કોમેન્ટ સેક્શનમાં લખી ચોક્કસથી જણાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી. ફરી મળીએ એક આવા જ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.